મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતનો ઇતિહાસના અગત્યના 100 પ્રશ્નો જોઈશું, જેનો આ પાર્ટ 8 છે। આની પહેલાં 7 પાર્ટ અપલોડ થયેલા છે। જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાં અગત્યના પ્રશ્નો છે તે જ આપણે આવરી લીધેલા છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। મરાઠા યુગમાં ગુજરાતમાં કઈ કલા અને સ્થાપત્યનો વિકાસ થયો? ખાસ કરીને વડોદરામાં મહેલો અને મંદિરોનું નિર્માણ થયું, જેમાં મરાઠી શૈલીનો પ્રભાવ જોવા મળે છે। ગુજરાતમાં મરાઠા શાસનનો વારસો શું છે? વહીવટી અને મહેસૂલી પ્રણાલીમાં કેટલાક ફેરફારો, શહેરોનો વિકાસ અને સાંસ્કૃતિક આદાન પ્રદાન। ગુજરાતી લોકકથાઓ અને ગીતોમાં મરાઠા યુગનો ઉલ્લેખ કઈ રીતે થાય છે? કેટલાક પ્રાદેશિક ગીતો અને કથાઓમાં મરાઠા સેનાપતિઓ અને તેમની લૂંટફાટનો ઉલ્લેખ છે તે જોવા મળે છે। વડોદરામાં કયું પ્રખ્યાત સ્થળ ગાયકવાડ શાસન હેઠળ સંકળાયેલું છે? તો એ છે લક્ષ્મી વિલાસ પેલેસ, જે ગુજરાતનો સૌથી મોટો મહેલ છે અને વડોદરામાં આવેલો છે। આજે પણ ગાયકવાડ રાજાઓના જે ઉત્તરાધિકારીઓ છે તે ત્યાં રહે છે। 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ શું હતું? એનફિલ્ડ રાઇફલ માટે ગાય અને ડુક્કરની ચરબીવાળી કારતૂસોનો ઉપયોગ। ગુજરાતમાં 1857ના સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ? અમદાવાદથી થઈ હતી। અમદાવાદમાં વિપ્લવનો પ્રથમ પ્રયાસ ક્યારે થયો? જૂન 1857માં 7મી લશ્કરી ટુકડી દ્વારા કરવામાં આવ્યો હતો। અમદાવાદમાં લશ્કરી ટુકડીના બળવાનું નેતૃત્વ કોણે કર્યું હતું? તેમના સુબેદારે કર્યું હતું। પંચમહાલના કયા શહેરોમાં જુલાઈ 1857માં સંગ્રામના બનાવો બન્યા હતા? દાહોદ, જાલોદ અને ગોધરામાં। પંચમહાલમાં સંગ્રામ દરમિયાન લોકોની મદદથી શું કબજે કરવામાં આવ્યું? સરકારી કચેરીઓ કબજે કરવામાં આવી હતી। પંચમહાલના કયા લોકોનો સંગ્રામ લગભગ 1 વર્ષ સુધી ચાલ્યો હતો? નાયકડા લોકોનો સંગ્રામ 1 વર્ષ ચાલ્યો હતો। નાયકડા લોકોના સરદારો કોણ હતા? રૂપા નાયક અને કેવલ નાયક। રૂપા અને કેવલ નાયક ક્યારે શરણે આવ્યા? માર્ચ 1859માં। ખેડા જિલ્લામાં કોણે 1857ના સંગ્રામનું નેતૃત્વ કર્યું? આણંદના મુખી ગરબડદાસ પટેલે કર્યું હતું। ગરબડદાસ પટેલે કઈ જાતિના આશરે 2000 લોકોને ભેગા કર્યા હતા? કોળી અને નાયકડા વગેરે। ગરબડદાસ પટેલને કોણે સાથ આપ્યો હતો? ખાનપુરના ઠાકોર જીવાભાઈ, માલાજી જોશી અને કૃષ્ણદાસ દવે। ગરબડદાસ પટેલને અંગ્રેજોએ કઈ સજા કરી હતી? દેશ નિકાલ કરીને અંદમાન મોકલ્યા હતા। ઉત્તર ગુજરાતમાં વિપ્લવના મુખ્ય કેન્દ્રો ક્યાં હતા? વિજાપુર, ચંડપ, મુંડેઠી, ખેરાલુ અને વડનગર। જે આ 1857નો વિપ્લવ થયો અંગ્રેજો સામે, તેના વિશે વાત ચાલી રહી છે। ઈડર પાસેના ચાંડુપ એટલે કે ચાંડપ ગામના મુખીઓ કોણ હતા? નાથાજી અને ચમાજી હતા। ચાંડુપના કોળીઓએ કોની સરદારી નીચે બળવો કર્યો? નાથાજી અને ચમાજી। વિજાપુર અને વડનગરના કેટલા કોળીઓએ અંગ્રેજો સામે 6 માસ લડાઈ આપી હતી? 5000 જેટલા કોળીઓએ। મુંડેઠીના ઠાકોર કોણ હતા જેમણે 1 વર્ષ સુધી અંગ્રેજો સામે લડાઈ આપી? સૂરજમલ હતા। દક્ષિણ ગુજરાતમાં વિપ્લવના મુખ્ય મથકો ક્યાં હતા? ભરૂચ અને નાંદોદ। સૌરાષ્ટ્રમાં કયા પ્રદેશના વાઘેરોએ અંગ્રેજ સત્તા વિરુદ્ધ બળવો કર્યો હતો? દ્વારકા અને ઓખા। વાઘેર વિપ્લવના મુખ્ય નેતાઓ કોણ હતા? જોધા માણેક અને મુળુ માણેક હતા।
જેમના ઉપર મૂવી પણ બનેલું છે. વાઘેરોનો વિપ્લવ કેટલા વર્ષ સુધી ચાલ્યો? આશરે 9 વર્ષ 1858થી 1867 સુધી ચાલ્યો હતો. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ગુજરાતમાં લોકજાગૃતિનું કેન્દ્ર કયો કિલ્લો હતો? દાહોદનો કિલ્લો. વડોદરાના કયા મહારાજા અંગ્રેજ તરફી હતા? મહારાજા ખંડેરાવ ગાયકવાડ. ગુજરાતમાં 1857ના સંગ્રામમાં કયા રજવાડાઓએ અંગ્રેજોને સાથ આપ્યો હતો? મોટાભાગના દેશી રજવાડાઓ, ખાસ કરીને વડોદરાના ગાયકવાડ. કોના દ્વારા બળવાના આયોજનની માહિતી અંગ્રેજોને મળી હતી? તો એક જાસૂસ મારફત બળવાનું જે આયોજન હતી તેની માહિતી મળી હતી. અમદાવાદમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર 1857માં શાહીબાગ ખાતેના વિપ્લવના મુખ્ય આગેવાનો કોણ હતા? ગોવિંદરાવ ગાયકવાડ, ભાઉ સાહેબ પવાર, ભોસલે રાજા, નિહાલચંદ ઝવેરી અને મગનલાલ. આયોજન મુજબ બળવાખોરોનું પ્રથમ લક્ષ્ય શું હતું? વડોદરાના ગાયકવાડ ખંડેરાવને પદભ્રષ્ટ કરવા. નિહાલચંદ અને મગનલાલને કઈ સજા કરવામાં આવી? તોપને ગોળે ઉડાવી દેવામાં આવ્યા હતા નિહાલચંદ અને મગનલાલને. ગોવિંદરાવ ગાયકવાડને ક્યાં રાખવામાં આવ્યા? વડોદરાની જેલમાં. લુણાવાડાના કયા જમીનદારનો બળવો ઉગ્ર હતો? સૂરજમલ. તિલીદાર ખાનના નેતૃત્વ નીચે કયા શહેરનો કબજો લેવામાં આવ્યો? દાહોદ શહેરનો. સૂરજમલનો બળવો કેટલો સમય ચાલ્યો હતો? આશરે 6 માસ. રાજકોટમાં કયા મુસ્લિમ સૈનિકે સંગ્રામમાં ભાગ લીધો? 33મી પાયદળ રેજિમેન્ટના મુસ્લિમ સૈનિક. સૂરજમલને સાથ આપવા બદલ પંચમહાલના કયા 2 ગામોનો નાશ કરવામાં આવ્યો? પાલ અને ખાનપુર. માણેકવાડાના માણેકો અને વાઘેરોએ કયા પ્રદેશમાં અંગ્રેજ શાસન સામે સંઘર્ષ કર્યો? ઓખા મંડળમાં. 1857ના સંગ્રામ સમયે સૌરાષ્ટ્રના કયા શહેરમાં આર્ટિલરીની ટુકડી હતી? રાજકોટમાં હતી. ગુજરાતમાં 1857ના સંગ્રામની અસર કેવી હતી? ભારતના અન્ય ભાગો જેટલી તીવ્ર નહોતી, પરંતુ અસંતોષ વ્યાપક હતો. અંગ્રેજોએ બળવો દબાવવા માટે ગુજરાતમાં કયા પગલાં લીધા? સૈન્ય કાર્યવાહી, ન્યાયિક બદલો અને વહીવટી સુધારા. બળવા પછી અંગ્રેજોએ સત્તાને વધુ મજબૂત કરવા શું કર્યું? બોમ્બે પ્રેસિડેન્સી, જેમાં ગુજરાતનો સમાવેશ થતો હતો, તેને સીધા બ્રિટિશ નિયંત્રણ હેઠળ લાવ્યા. ગુજરાતમાં બળવાના દમનથી શું અસર થઈ? જાનહાનિ, સંપત્તિનો નાશ અને આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ હતી. કઈ નીતિને કારણે ઘણા દેશી રજવાડાઓ અંગ્રેજોથી નારાજ હતા? ખાલસા નીતિ. ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કયા સમયે શરૂ થઈ? 19મી સદીમાં શરૂ થઈ હતી. ગુજરાતમાં કયા રાજ્યોએ સંગ્રામમાં ભાગ લીધો ન હતો અથવા અંગ્રેજોને ટેકો આપ્યો હતો? મોટાભાગના દેશી રાજ્યો અંગ્રેજો સાથે હતા, દેશી રજવાડાઓ, જેમ કે વડોદરા, ભાવનગર, કચ્છ વગેરે બધા જ. 1857ના સંગ્રામ પછી અંગ્રેજોએ કયા પ્રકારના સુધારા કર્યા? મહેસૂલ સુધારા અને સામાજિક સુધારા કર્યા. આ સંગ્રામ પછી ભારતમાં કંપની શાસનનો અંત ક્યારે આવ્યો? 1858માં ભારત સરકાર અધિનિયમ 1858 આવ્યો અને કંપની શાસનનો અંત આવ્યો. કયા ગુજરાતી કવિએ દેશભક્તિની જ્યોત જગાવી? કવિ નર્મદ. કવિ નર્મદનું પૂરું નામ શું હતું? નર્મદાશંકર લાલશંકર દવે, જન્મસ્થળ સુરત. સ્વતંત્રતા નામનું અખબાર કોણે શરૂ કર્યું હતું, જેણે દેશભક્તિનો પ્રચાર કર્યો? ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. દાદાભાઈ નવરોજીએ ગુજરાતમાં કયા ક્ષેત્રે પ્રજાને જાગૃત કરી? આર્થિક અને રાજકીય ક્ષેત્રે. 1857ના સંગ્રામને ભારતીય ઇતિહાસમાં કયા નામે ઓળખવામાં આવે છે? ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ અથવા સિપાહીઓનો બળવો.
ગુજરાતમાં સુધારા યુગના અગ્રદૂત કોને ગણવામાં આવે છે? કવિ નર્મદ અને દુર્ગારામ મહેતાને. 19મી સદીમાં ગુજરાતમાં સામાજિક અને ધાર્મિક સુધારણાની જરૂર શા માટે ઊભી થઈ? સમાજમાં વ્યાપેલા કુરિવાજો, અંધશ્રદ્ધા, જ્ઞાતિભેદ, બાળ લગ્ન, સતી પ્રથા જેવા દૂષણોને કારણે. દુર્ગારામ મહેતાએ કયા શહેરમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી? સુરતમાં 1844માં કરી હતી. માનવ ધર્મ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? ધર્મના નામે ચાલતી અંધશ્રદ્ધાઓ અને કુરિવાજો દૂર કરવા. નર્મદે કયું અઠવાડિક શરૂ કરીને સુધારણાના વિચારો ફેલાવ્યા હતા? દાંડીઓ. નર્મદે કયા સામયિક કુરિવાજોનો વિરોધ કર્યો હતો? સામાજિક કુરિવાજોનો વિરોધ. બાળ લગ્ન, જ્ઞાતિભેદ અને વિધવા પુનર્લગ્નનું સમર્થન કર્યું હતું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એટલે કે ગુજરાત વિદ્યાસભાની સ્થાપના કોણે કરી હતી? એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે 1849માં કરી હતી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો મુખ્ય હેતુ શું હતો? શિક્ષણ અને જ્ઞાનનો પ્રચાર કરવો, પુસ્તકોનું પ્રકાશન કરવું. દલપતરામ કયા સુધારાવાદી ચળવળ સાથે સંકળાયેલા હતા? ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને સામાજિક કુરિવાજો વિરુદ્ધની ચળવળ. ગુજરાતમાં બ્રહ્મો સમાજની શાખા કોણે શરૂ કરી? રાજા રામ મોહન રાયના પ્રયાસોથી પ્રેરિત થઈને મહિપતરામ નીલકંઠ અને અન્ય સુધારકોએ કરી હતી. બ્રહ્મો સમાજનો મુખ્ય સિદ્ધાંત શું હતો? એકેશ્વરવાદ અને બુદ્ધિવાદ પર આધારિત ધાર્મિક સુધારણા. આર્ય સમાજની સ્થાપના કોણે કરી? દયાનંદ સરસ્વતીએ 1875માં મુંબઈમાં સ્થાપના કરી અને ગુજરાતમાં પછીથી તેનો પ્રસાર છે તે થયો હતો. આર્ય સમાજનું મુખ્ય સૂત્ર શું હતું? વેદો તરફ પાછા ફરો. આર્ય સમાજે કયા સામાજિક સુધારા પર ભાર મૂક્યો? જ્ઞાતિ પ્રથા નાબૂદી, વિધવા પુનર્લગ્ન, સ્ત્રી શિક્ષણ, અસ્પૃશ્યતા નિવારણ વગેરે. દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? મોરબી નજીક ટંકારામાં થયો હતો. ગુજરાતના મોરબી જિલ્લાના ટંકારામાં. દયાનંદ સરસ્વતીના બાળપણનું નામ શું હતું? મૂળશંકર હતું. દયાનંદ સરસ્વતીએ કયો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો હતો? સત્યાર્થ પ્રકાશ. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર. શ્રીમદ રાજચંદ્ર કયા ક્ષેત્રમાં સુધારા માટે જાણીતા હતા? જૈન ધર્મમાં સુધારા અને આધ્યાત્મિક જ્ઞાન. સ્ત્રીબોધ સામયિક કોણે શરૂ કર્યું હતું? પારસી સુધારકો, ખાસ કરીને બહેરામજી મલબારીએ. ગુજરાતમાં સ્ત્રી શિક્ષણના પ્રણેતા કોને ગણવામાં આવે છે? મહિપતરામ નીલકંઠ અને તેમના પત્ની ભોળીબહેન. બાળ લગ્ન પ્રતિબંધક કાયદા માટે કોણે મહત્વનો ફાળો આપ્યો? બહેરામજી મલબારીએ. કઈ સંસ્થાએ ગુજરાતમાં દલિતોદ્ધાર માટે નોંધપાત્ર કાર્ય કર્યું છે? તો એ સંસ્થા છે ગુજરાત હરિજન સેવક સંઘ, જે ગાંધીજી દ્વારા પ્રેરિત હતી. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયની સ્થાપના કોણે કરી? ભિક્ષુ અખંડાનંદે કરી હતી. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? સસ્તા દરે ઉત્તમ જ્ઞાનવર્ધક પુસ્તકોનું પ્રકાશન કરીને જ્ઞાનનો પ્રસાર કરવો. ગુજરાતમાં સતી પ્રથાનો સખત વિરોધ કોણે કર્યો? બ્રિટિશ શાસકોના કાયદાઓ અને સુધારકોના પ્રયાસોથી. ગુજરાતમાં સ્વતંત્રતા સંગ્રામ સાથે સામાજિક સુધારાને કોણે જોડ્યા? મહાત્મા ગાંધીએ. ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ માટે કઈ પત્રિકા શરૂ કરી હતી? હરિજન બંધુ. મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરી? 1917માં શરૂઆત કરી હતી કોચરબથી, અને પછી 1917માં સાબરમતી આશ્રમ પણ બનાવ્યો હતો. આશ્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? સત્ય, અહિંસા, અસ્પૃશ્યતા નિવારણ, ગ્રામોદ્યોગ અને સામાજિક સમાનતાના સિદ્ધાંતોનું પાલન. વિધવા પુનર્લગ્નના પક્ષમાં કયા સુધારકોએ હિમાયત કરી હતી?
નર્મદ, મહિપતરામ નીલકંઠ, કરસનદાસ મૂળજી. સત્યપ્રકાશ નામનું અઠવાડિક કોણે શરૂ કર્યું હતું? કરસનદાસ મૂળજીએ કર્યું હતું. આ અઠવાડિકનો મુખ્ય હેતુ શું હતો? સમાજમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અને કુરિવાજોને ઉજાગર કરવા. બાળ લગ્નો અટકાવવા માટે કયા સુધારાવાદીએ ખાસ પ્રયાસો કર્યા? બહેરામજી મલબારીએ. દેશી નાટક સમાજ જેવી સંસ્થાઓએ સુધારા માટે કઈ રીતે ફાળો આપ્યો? નાટકો દ્વારા સામાજિક સંદેશાઓ પહોંચાડીને. શિક્ષણના પ્રસારથી કયા કુરિવાજો ઓછા કરવામાં મદદ મળી? અંધશ્રદ્ધા, બાળ લગ્ન અને જ્ઞાતિભેદ. ગુજરાતમાં અસ્પૃશ્યતા નિવારણ માટે ગાંધીજીનો મુખ્ય ફાળો શું હતો? હરિજન સેવક સંઘની સ્થાપના અને હરિજનોના ઉત્થાન માટે સતત પ્રયાસો. પશુબલિ જેવી પ્રથાઓનો વિરોધ કઈ ધાર્મિક સંસ્થાઓએ કર્યો? આર્ય સમાજ અને બ્રહ્મો સમાજે કર્યો હતો. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે કયા સુધારકોએ પ્રયાસ કર્યા? મહિપતરામ નીલકંઠ, ગાંધીજી અને અન્ય સુધારકો. સામાજિક અને ધાર્મિક સુધારણા આંદોલનોનું અંતિમ પરિણામ શું આવ્યું? સમાજમાં જાગૃતિ આવી, કુરિવાજોમાં ઘટાડો થયો અને આધુનિક વિચારસરણીનો વિકાસ થયો. આ આંદોલનોએ ગુજરાતના સાહિત્ય પર શું અસર કરી? સુધારાવાદી વિચારોને પ્રેરણા આપી અને સાહિત્યમાં સામાજિક વિષયોનું નિરૂપણ વધ્યું. ગુજરાતમાં રાષ્ટ્રવાદના વિકાસમાં આ આંદોલનોનો શું ફાળો હતો? સામાજિક સમાનતા અને જાગૃતિ લાવીને રાષ્ટ્રવાદની ભાવનાને મજબૂત કરી. વર્તમાન સમયમાં આ સુધારા આંદોલનોનો શું પ્રભાવ જોવા મળે છે? સમાનતા, શિક્ષણ અને સામાજિક ન્યાયના સિદ્ધાંતો આજે પણ પ્રસ્તુત છે. ગુજરાતમાં ધાર્મિક સહિષ્ણુતાને પ્રોત્સાહન આપવા માટે કોણે મદદ કરી? સર્વધર્મ સંભાવનો સંદેશ આપનાર ગાંધીજી અને અન્ય સુધારકો. આ આંદોલનોએ ગુજરાતમાં શિક્ષણના પ્રસારમાં કઈ રીતે મદદ કરી? નવી શાળાઓ અને કોલેજોની સ્થાપના કરીને તથા શિક્ષણનું મહત્વ સમજાવીને. મહિલા સશક્તિકરણમાં આ આંદોલનોનો શું ફાળો હતો? સ્ત્રી શિક્ષણ, વિધવા પુનર્લગ્ન અને બાળ લગ્ન વિરોધ દ્વારા મહિલાઓની સ્થિતિ સુધારી હતી. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટ જોઈએ ત્યારબાદ આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતમાં 1857ના સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ? બીજું, દયાનંદ સરસ્વતીના બાળપણનું નામ શું હતું? 3. નાયકડા લોકોના સરદારો કોણ હતા? અને 4. વાઘેર વિપ્લવના મુખ્ય નેતાઓ કોણ હતા? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. ન આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.